છોટાઉદેપુરમાં તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી તાલુકા પંચાયતમાં બન્યું ભાજપનું બોર્ડ। ભાજપના 13 આપના 13 ઉમેદવારો જીતવા માટે ટાઈ પડી છે। ભાજપની સ્પષ્ટ બહુમતીને લઈને આવી ભાજપની સત્તા। પ્રમુખ તરીકે રમેશ રાઠવાની વરણી કરાઈ, ઉપપ્રમુખ તરીકે સુરજી રાઠવાની વરણી કરાઈ છે। ચૂંટાયેલા પ્રમુખ અને ઉપપ્રમુખ ગેટ પર આવતા આપનો હોબાળો। આપના ઉમેદવારને બુકાનીધારી ઉઠાવી ગયા હોવાનો આક્ષેપ। સ્પષ્ટ બહુમતીને લઈને ભાજપની સત્તા આવી છે, પણ આ રીતે હોબાળો થયો હતો। પ્રમુખ તરીકે રમેશ રાઠવાની વરણી થઈ છે, પણ ઉપપ્રમુખ તરીકે સુરજી રાઠવાની વરણી થઈ। અહીંયા જે ચૂંટણી પ્રક્રિયાની અંદર આજે છોટાઉદેપુરના જે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને તેમના ઉમેદવારો અને સભ્યો અંદર ચૂંટણી પ્રક્રિયાની અંદર જઈ રહ્યા હતા, ત્યારે 3 ગેટ પાસ કરવાના હતા, ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને એમની ગાડીઓ અને કાફલા અંદર લઈ જઈને માણસો છોડી દીધા અને અમારા માણસોને અંદર પ્રવેશ કરવા માટે ચેક કરી લઈ ગયા અને છેલ્લા ગેટમાં લઈ જાય અને આરોપીને પકડી લઈ જાય। એવી રીતે 15 થી 20 જણાનું ટોળકું અંદર છુપાઈ રાખ્યું હતું પોલીસે।